ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશના પુટ્ટપટ્ટીથી એક ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। વિશ્વમાં શાંતિ, પ્રેમ અને માનવતાનો સંદેશ ફેલાવવા માટે શરૂ કરાયેલ આ રથ નવસારી ખાતે આવી પહોંચ્યો હતો। આ દિવ્ય રથ ગુજરાતના નવસારી જિલ્લામાં આવી પહોંચતા ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી। નવસારી શહેરના ઝૂલેલાલ દ્વાર સિંધી કેમ્પ ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્થળ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભજન કીર્તન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો। આ રથયાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય, માનવ માત્ર વચ્ચે પ્રેમ અને સૌહાર્દ વધે અને સત્ય ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે તેવો છે। રથ સાથે આવેલા સેવાદળના સભ્યોએ જણાવ્યું હતું કે આ યાત્રા ભારતના વિવિધ રાજ્યોમાં જઈ લોકો સુધી શાંતિ અને સેવાનો સંદેશ પહોંચાડશે। રથના દર્શન માટે દિવસભર ભક્તોની અવરજવર ચાલુ રહી હતી। અનેક લોકોએ પરિવાર સાથે આવી પ્રાર્થના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। આ અવસરે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ભાવના અને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। जगपति महेश्वरा ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्व प्राणपते स्वामी सर्व प्राणपते फलदीका आपद बांधवा ओम जय जगदीश हरे मात पिता गुरुदेवं मरियन्तयुनीवे स्वामी मरियन्तयुनीवे नागेन्द्र शयना ओम जय जगदीश हरे ओंकार नारायण ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम देवा नारायण नारायण ओम सत्य नारायण 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 ओम नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम सत्य नारायण नारायण ओम जय सद्गुरुदेवा ओम जय सद्गुरुदेवा ओम शांति शांति भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु। ओम श्री साईराम। श्री भगवान श्री सत्य साई बाबानी 100મી જન્મ જયંતિ નિમિત્તે આ એક દિવ્ય સુંદર રથ જે પુટ્ટપટ્ટીથી અત્રે પધારેલ છે, જે પૂરા દેશમાં પરિભ્રમણ કરી રહ્યો છે, જેના એક જ મકસદ છે આ રથનો કે પૂરા વિશ્વમાં શાંતિ છવાઈ જાય અને બધા જ સુખી રહે। ભગવાન બાબાનો એક જ સંકલ્પ છે કે સર્વ પબ્લિક સુખી રહે, પ્રજા સુખી રહે અને શાંતિનો સંદેશ ફેલાવવાનું કાર્ય કરે છે આ રથ। અને આ પૃથ્વી પર વસતા હરેક મનુષ્ય જીવજંતુનું કલ્યાણ થાય, ભગવાનનો એ જ ધ્યેય છે। અને શ્રી સત્ય સાંઈ સેવા સંસ્થાનું કાર્ય પણ એ જ છે કે હંમેશા એ લોકો માનવ સેવા, માધવ સેવાના મૂલ્યો પર કામ કરી રહ્યા છે। અમે બધા જ ભગવાનના કાર્યો સાથે જોડાયેલા છે અને ભગવાન અમને પણ ખૂબ જ શક્તિ આપે કે આ દિવ્ય સંસ્થા સાથે અમે જોડાઈને સુંદર કાર્યો કરી શકીએ, એવી જ અમારી ભગવાન બાબાને પ્રાર્થના। સાઈરામ। સત્ય સાંઈ સેવા સંગઠન દ્વારા આજે જે આખા ભારતમાં ભ્રમણ કરીને જે આજે પુટ્ટપટ્ટીથી અહીંયા શોભાયાત્રા નીકળી છે, તે શતાબ્દી વર્ષ નિમિત્તે જે આજે ખૂબ જ મોટા પ્રમાણમાં આજે ગુજરાતમાં પણ ભ્રમણ કર્યું છે। અને લાસ્ટ છેલ્લું નવસારી જિલ્લામાં આજે જ્યારે નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા અહીંયા આપણે ઝૂલેલાલ દ્વાર પાસે એક મોટી શોભાયાત્રા પધારી, તેમાં ઉપસ્થિત તમામ સિંધી સમાજના અગ્રણીઓ અને તમામ નગરજનો ખૂબ મોટી સ્વાગત કર્યું છે અને તમામની મનોકામના સાંઈ બાબા પૂર્ણ કરે અને જ્યાં જ્યાં આ શોભાયાત્રા ગઈ છે ત્યાં ત્યાં શાંતિનો માહોલ ફેલાવતી ગઈ છે અને ખૂબ જ લોકોને આશીર્વાદ મળ્યા છે, એવી જગન્નાથને પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।